હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે હું ઘણા દિવસો પછી એક કામ કરું છું અને એ કામને હું મહિનોથી હલાવું છું, પણ એ કામ થતું પૂરું નથી. કેમ કે મને એ વસ્તુ કરવાનું મન જ નથી થતું, ખબર નહીં કેમ. હમણાં કતાય ને પેલા મેં 2-3 વાર કર્યું ને ત્યારે બહુ મસ્ત થઈ ગયું. ત્યારે જલ્દી જ આને કરવામાં મને ખાલી એને અઠવાડિયો નતો લાગ્યો, એનાથી પહેલા જ થઈ ગયું હતું. પણ આને હું મહિનોથી હલાવું છું. તમે જોયું હશે મારા ફર્સ્ટ વ્લોગમાં, તેથી હું આને હલાવું છું. પણ આનું મને મન જ નથી થતું કરવાનું, ખબર નહીં કેમ. તો હવે હું આને 2 દિવસમાં પૂરું કરી જ નાખીશ. ભલે થોડુંક જ છે, એવું નથી, તો હું 2 દિવસમાં આને પૂરું કરી લઈશ. જઈ ફોન આવે ને તો મને વડે કે કરતી નથી કરી નથી દેતી. તો હવે આપણે એને ફાઇનલી કરી દઈએ 2 દિવસમાં, કેમ કે એને ખપશે નવરાત્રી ઉપર, એટલા માટે. તો હવે આપણે કમ્પ્લીટ કરી નાખી નવરાત્રી ઉપર એને ખપશે. એટલે હવે આવી છે નવરાત્રી હમણાં જ. આજે 1 તારીખ તો થઈ, કાલની પરમ દિવસે નવરાત્રી. આજે 1 તારીખ જ છે, આઈ થિંક. હા, 1 તારીખ જ છે. તો હવે નવરાત્રીને કેટલા 2 દિવસ બાકી છે. અને આપણા આમ તો બધે એકમથી જ ચાલુ થાય, પણ આપણા અહીંયા વિરાણીમાં અમાસથી ચાલુ થાય. એટલે સમજી લો ને, કાલથી નવરાત્રી ચાલુ થશે. જે દિવસે તમે વ્લોગ જોશો ને તે દિવસે નવરાત્રી હશે. તો આપણું અહીંયા અમાસથી ચાલુ થાય વિરાણીમાં. આમ તો બધે એકમથી જ ચાલુ થાય. અને હવે માતાના મઢ જવાવાળા પણ ઓછા થઈ જશે, કેમ કે નવરાત્રી ચાલુ થાય ને એટલે પછી લોકો ન જાય, એમ એનાથી મૂડ નીકળે. તો હવે આવી છે નવરાત્રી 9 દિવસ એનમાં. અને પાછું જે મોટી સમાજ છે ને, જ્યાં જન્માષ્ટમી હતી, એ સમાજમાં નહીં થાય નવરાત્રી. બીજી સમાજમાં થશે, નાની સમાજમાં ખેતાણી ભવનમાં થશે નવરાત્રી. કેમ કે એ સમાજમાં એને કન્સ્ટ્રક્શન ચાલુ છે ને, એટલા માટે નવી બને છે ને સમાજ, એટલા માટે ત્યાં કને નહીં થાય. કેમ કે આખા 9 દિવસ હોય ને, એટલા માટે. ને બધું ડેકોરેશન કરવાનું હોય, તો પછી ત્યાં કને ન થાય ને. એ લોકો કામ કેવી રીતના કરે, જો ત્યાં કને નવરાત્રી કરે તો એના સારું લઈને જ લગભગ અહીંયા નાની સમાજમાં કરીએ, ખેતાણી ભવનમાં નવરાત્રી. તો જોઈએ હવે આપણી નવરાત્રી કેવી થાય છે. તો આપે ને પહેલેથી મોટી સમાજમાં રમેલા હોય ને, મોકળમાં, એટલે એમ થાય કે નાનામાં કેવી રીતના માસું બધા, એમ. કેમ કે મોટીમાં હાકડ થાય તો નાનીમાં તો થવાની જ હોય. પણ હાલે તો એમ એવું ના હોય, રમવું છે ને આપણે, બીજું શું કરવાનું છે. પણ આપને એવું લાગે, કેમ કે પહેલેથી મોટીમાં રમેલા ને એટલે એવું લાગે, પણ આનમાં મોવાઈ જ જવાય. એ મોટી જ છે, નાની નથી એમ. પણ આ મેન્ટાલિટી એવી થઈ ગઈ ને, કેમ કે આપણે પહેલેથી મોટી જ જોયેલી હોય, નાની એવું ના કરેલી હોય ને, એટલે. બાકી તો જોઈ શું થાય છે. હવે સિયાબેન આવ્યા છે અત્યારે ઘરે, તો મેં અહીંયા નેલ પેન્ટ રાખી હતી ને, તો એ બેન લગાવે છે હવે. અને એના નેલ્સ જો મારા કરતા મોટા, જો મારા નથી ને, સમુરા નથી, મેં કાપી નાખ્યા, કેમ કે મને મોટા ન ગમે. એના બતાવું તમને. આ જો, આટલા પડે ને, આવડા વધેરા. સ્કૂલમાં કાંઈ નથી કહેતા કોઈ. નેલ પેન્ટ, ઓહો, આવડી ગઈ. લગાવો, ઢોળાઈ ના જાય એ જોજે, કેમ કે એ બધું ખરાબ થશે. જો ઢોળાઈ જશે ને, તાર કપડાં બી ખરાબ થશે, વાઈટ એટલે એને ધ્યાનથી લગાવજે, તને લગાવી હોય તો. આપે એના જેટલા હતા ને ત્યારે નેલ પેન્ટ જ લગાવી મેં. આપે તે દિવસે લગાવતા નહીં, જો. આવી છે અહીંયા, આપણે એને ચલો ભગાણી લાકડી ખણીને. ઈગી આપણે ચલો રાખી દઈ લાકડી. હવે આપણે જઈ ભેંસુ ભેગા રમવા. બધા ખાય છે અહીંયા. આ સીતા એને બિસ્કિટ દેતી હતી. જો એ બિસ્કિટ ખાશે ને કેવો મસ્ત સાઉન્ડ આવશે. દે હું દમ.
છે ને કેવો મસ્ત સાઉન્ડ આવે રહ્યો. એનું બછડું આવીને બારે. આ કે નકું વછડું છે ગાયનું. આ બાપા બેઠા હોમાં કને જોઈ લો. આ શેટીના પાટિયા નવી સેટી આવી છે. નવી શેટી આવી છે. આ હંચો સીતાનો ફંકાનો આયરો બીજા પાટિયા નવી શેટીનો. એને જોઈન્ટ નથી કરી હજી આ વર્ક કરશે આપણે જોશું. વર્ક કરશે, સીઆઈ કરશે હમણાં જ વર્ક. શું પતી ગઈ તમારી એક્ઝામ? હો પતી ગઈ. પતી ગઈ છે. કેટલા માર્ક્સ આવશે? 99. અચ્છા, તો એન્જલ દીદી આવી ગયા આપણા ઘરે. તો આ તમને શું લાગે છે કે ત્યાં કને શું છે? જો એમ થાય કે સાપ છે કે એવું કાંક છે, કેમ કે મને પોતાને એમ જ થયું. પણ આ એને તે ફળા આવે ને એનું પાંદડું છે એ. પેલું મને પોતાને એમ જ થયું કે ત્યાં કને શું પડ્યું છે એમ. તો હવે હું જાઉં છું જગુભાઈની દુકાને, થોડુંક સામાન લેવું છે આપણે. તો એ આપણો એક શોપિંગ મોલ જ છે, કેમ કે બધી વસ્તુ મળે ત્યાં કને. આપણે જે બી માંગી ને એ બધી વસ્તુ હોય એના કને. કોઈ દિવસ એમ ના હોય કે આપણે એ વસ્તુ ના મળી. તો આપણે અત્યારે જઈશું સામાન લેવા માટે જગુભાઈની દુકાને, જે આપણે ખપે છે એ. તો હું અને મમ્મી, મારી સાથે મમ્મી પણ છે, તમે બંને જઈશું. તો અહીંયા રામદેવપીરના મંદિરની થાય છે આરતી. અરે વાહ. તો આપણે હવે સામાન આપણું લઈ લીધું છે અને હવે આપણે જઈએ છીએ ઘરે. અંધારું પણ થઈ ગયું છે હવે. તો હું એને કાંક સામાન ગોતતી હતી ને એમાં મને એને આ આલ્બમ મળ્યો. એમાં બધાના ફોટા તો આ એને ડાન્સમાં રહ્યા હતા અહીંયા સમાજમાં. તો એનું હું કેટલી નાની હતી જુઓ. તે દિવસે મારી બોય કટ હતી. હું પેલા વાળ ના વધારતી. તે દિવસે મારી બોય કટ હતી ને, જો કેટલી નાની છું. અને આ પછી અહીંયા સમાજમાં પ્રોગ્રામ હતો ત્યારે એનું છે, ત્યારે મને ઇનામ મળ્યું હતો. એનું ફોટું છે. પછી ડાન્સમાં રહ્યા હતા આમ બધા. તો એમાં આ સંજના છે ને આ માસીની છોકરી છે મારા. તો એ પહેલા કેવી હતી ને, હવે કે અમુક વર્ષ પછી આપણે ફોટા જોઈએ ને તો આપણે પોતને હસી આવે કે આપણે કેવા હતા એમ. આમાં હું કાનો બની હતી ને આ છે રીના. પછી આયરી હું કાનો બની હતી ત્યારે હું નનકડી જતી. આયરી જો છે ને, ત્યારે હું કઈ ક્લાસમાં હતી? 5th સ્ટાન્ડર્ડમાં હતી ત્યારે હું. ત્યારનું છે આ. અને આ જો બા ને દાદા ગયા હતા હરિદ્વાર, એનું ફોટું પણ મને મળ્યું. તો પછી હવે બીજા પણ ફોટા છે, બતાવું. આ 3 બહેનોનું છે, અમારું હજી બેનું નથી. અને આ છે માસી, સવિતા માસી અને મંજુ માસી છે આ બંને. એને ખબર નહીં હોય કે અમારી પાસે ફોટો છે એનો. જો પેલા એ કેવા લાગતા, પેલા બધા આવી રીતના પેન્ટ ને એ પહેરતા ને, પેન્ટ ને શર્ટ ને. હવે કોઈ ના પહેરે આવી રીતના. અને આ છે પ્રોગ્રામ, જય ગુરુ એ પ્રોગ્રામ હતો ને ત્યાંનું છે આ. કથા આઈ થિંક સપ્તાહ બેઠી હતી ને ત્યારે દાંડિયા રાસ હતા એ છે. ત્યારે હું અહીંયા ક્યાંક હતી, એ આયરી હું. ત્યારે હું નાની હતી, સાવ નાની હતી. આયરી હું. ને આ મારી ફ્રેન્ડ છે. કાનુડાનો જન્મ થવાનો હતો ને એનું છે આ દાંડિયા રાસ. એમ રમે છે, રાસ રમે છે. આયરો આ કાનો બન્યો તો તે દિવસે છોટો. તો પપ્પાને એ લોકો પણ આવું થયા હતા બધા. અને અહીંયા રમે છે રાસ. આ છે 2 દીદીઓ. તો આપણે જૂના ફોટા જોઈને તો આપણે એમ થાય કે પેલા આપણે આવા હતા કે એમ. તો આ છે પપ્પાનું ફોટું. પપ્પા જ્યારે પપ્પાની સગાઈ હતી ને ત્યારે આ ફોટું દીધું હતું પપ્પાએ. કેમ કે પેલા ને હમણાં જો કેમ જોવાને જાય એમ પેલા જોવાને ના જતા ને, તો પપ્પાએ આ ફોટું દીધું હતું જોવા સારું. તો આ પપ્પાનું ત્યારનું ફોટું છે આ. જો કેવા મસ્ત લાગે છે પપ્પા.
તો શ્રેયા બધાના ફોટા જોઈ અને બધાના લાઈનમાં રાખે છે. જેના જેમ ફોટા છે ને એવી રીતના જ આ રાખતી આવે છે. તો આપણો વ્લોગને આપણે અહીંયા જ કરીએ એન્ડ લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ.